નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના પાલી જિલ્લાનો પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। શનિવારે સવારે 7 વાગ્યાના સુમારે મહેસાણા હુંજા હાઈવે પર ઉનવા ગામ નજીક કોમ્ફી હોટલની સામે પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો ગાડી ધડાકેભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ ગોજારા અકસ્માતમાં 4ના ઘટના સ્થળે જ મોત થયા છે અને એકનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનનો કુમાવત પરિવાર રાજસ્થાનના મણિયારી ગામ ખાતે ફરિયાદી મમતા દેવીના ફોઈ સાસુના દીકરાના લગ્નમાં ગયા હતા। તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને શનિવારે રાત્રે 1:30 વાગ્યાના સુમારે અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા। તેઓ શનિવારે વહેલી સવારે 7 વાગ્યાના સુમારે ઊંઝા તાલુકાના ઉનવા ગામ પાસે આવેલી કોમ્ફી હોટલ સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો ગાડી ધડાકેભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભૂક્કો બોલી ગયો હતો। આ ગોજારા અકસ્માતમાં મૂળ રાજસ્થાનના કુમાવત પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। કારના ગોજારા અકસ્માતને લગ્ન પ્રસંગનો આનંદ માણી ઘરે પરત ફરતા પરિવારને કુલ 5ના મોત નીપજતા પરિવાર હાલ શોકના મગ્ન બન્યો છે। અકસ્માતમાં રામલાલ લાખાજી કુમાવત અને કોમલ મદનલાલ કુમાવત, કૈલાસ રામલાલ કુમાવત, આયુષ મદનલાલ કુમાવત અને મંત્રા દેવી લઘારામજી કુમાવત ના મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।